કેશોદના ભાટ સિમરોલી ગામે સસરા વિરુદ્ધ પુત્રવધુએ બળાત્કાર ગુજર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. મહિલાનો પતિ મદદગારી કરતો હોવાનો આક્ષેપ કરતા પિતા પુત્રની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર વાત કરવામાં આવે તો કેશોદ તાલુકાના ભાટ સિમરોલી ગામે રહેતા સુનિત કેશોદ પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ સમક્ષ પોતાની આપવીતી જણાવી હતી. પોતાના સસરા ઘરકામ બાબતે ખોટા મેણાટોણા મારી માનસિક ત્રાસ આપી એકલતાનો લાભ લઈ બળજબરીપૂર્વક અવાર બળાત્કાર ગુજાર્યો હોય છે. બાબતે કોઈને પણ કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોતાના પતિ પણ મારા સસરાને મદદગારી કરી ધમકીઓ આપે છે. કેશોદ પોલીસે ફરિયાદમાંનું નિવેદન નોંધી ભારતીય ન્યાય સંહિતા કલમ 85, 54, 64F તેમજ M 351 હેઠળ મનીષભાઈ કાળુભાઈ ચુડાસમા અને કાળુભાઈ બાબુભાઈ ચુડાસમા વિરુદ્ધ ગુનો નોંધી બંને પિતા પુત્રની અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધસિંહ ગોહિલ, પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ કલ્યાણસિંહ ઝાલા તેમજ રોહિતભાઈ મોહનભાઈ ભંભારણા દ્વારા હાથ ધરવામાં આવી છે. કેશોદના ભાટ સિમરોલી ગામે મહિલાએ પોતાના પતિ અને સસરા વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદ મુજબ સમાજમાં લાંછનરૂપ કિસ્સો સામે આવતા નાનકડા એવા ભાટ સિમરોલી ગામમાં ચકચાર મચી ગઈ છે. ભાટ સિમરોલી ગામે ફરિયાદીના લગ્ન 1 વર્ષ પહેલા જ મનીષભાઈ કાળુભાઈ ચુડાસમા સાથે થયા હતા. બંને પતિ પત્ની પોતાના સસરા કાળુભાઈ બાબુભાઈ ચુડાસમાથી અલગ રહેતા હોય ત્યારે પતિની ગેરહાજરીમાં બળજબરીથી શરીર સંબંધમાંથી બળાત્કાર ગુજાર્યો હોવાની હકીકત કેશોદ પોલીસ સ્ટેશન સમક્ષ વર્ણવી હતી. કેશોદ પોલીસ દ્વારા તબીબી તપાસ સહિત તમામ પુરાવાઓ એકત્ર કરી નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે. જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.